નમસ્તે બાળ દોસ્તો, નિક્કી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો. પહેલો, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો જવાબ છે A. 0.2150. 5ને 4/3 વડે ભાગતો શું પરિણામ મળે? તો જવાબ આવશે A. 15/4. 8 રૂપિયા 3 પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખાય તો જવાબ આવશે C. 8.03. એક નિયમિત પંચકોણની એક બાજુનું માપ 2.5 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થશે? તો જવાબ આવશે B. 12.5 સેમી. 5 અને 3.1 નો ગુણાકાર કેટલો થાય? તો જવાબ આવશે B. 15.5 થાય. છઠ્ઠું છે 3/7 ગુણ્યા ચોરસ ખાના બરાબર 15/98. તો 15/98. તો જવાબ આવશે B. 5/14. સાતમું છે આ આકૃતિઓનો અર્થ કહો. તો આ આકૃતિઓનો અર્થ થાય છે કે 3 ગુણ્યા 1/4. જવાબ આવશે B. 8. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતો કઈ આકૃતિ મળે? તો નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતો જવાબ આવશે B. એક રેબીની લંબાઈ 5.1 મીટર છે તો તેના 3/4 મીટરના કેટલા ટુકડા કરી શકાય? તો જવાબ આવશે C. 7. 5 કિલોગ્રામ સફરજનમાંથી 4/5 ભાગના સફરજનને સોમવારે વપરાય છે. બાકી રહેલ સફરજનમાંથી બીજા દિવસે 1/3 ભાગના સફરજન વપરાય છે. તો હવે કેટલા સફરજન બાકી રહ્યા? તો બાળ દોસ્તો, તે જવાબ તમારે જાતે લખવાનો છે. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. જે બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. 48 રૂપિયાના 5/6 બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો 40 રૂપિયા. 0.4 ગુણ્યા 0.3 બરાબર 0.12. 4.5 ભાગ્યા 9 બરાબર 0.5. 5.4 ભાગ્યા 100 બરાબર 0.054. હવે પ્રશ્ન 3. ગુણાકાર કરો. 2.1/3 ગુણ્યા 1.5/4. તો આપણે પહેલાં ક્રોસ ગુણાકાર કરીશું. મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 3 દુ 6 ને 1 7/3 ગુણ્યા 4 × 4 = 5 9/4. 7 ગુણ્યા 9 ભાગ્યા 3 ગુણ્યા 4. 3 3 જતા રહ્યા તો 7 × 21 અને નીચે 4. તો એને અપૂર્ણાંક ફેરવીએ અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો 5.1/4. બીજો છે
5/14 ગુણ્યા 7/12 બરાબર 5/14 ગુણ્યા 7/12 5 ગુણ્યા 7 ભાગ્યા 14 ગુણ્યા 12 7 7 ઉડી ગયા તો 5/24. ત્રીજું છે 4/3 ગુણ્યા 7/3 તો 4 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 2 3 3 ઉડી ગયા 2 2 ઉડી ગયા તો 14/3 એટલે કે 4.2/3 2.4 ગુણ્યા 5 તો આની દશાંશ અપૂર્ણાંકને 24 ગુણ્યા 5 એકાંશ 24 ગુણ્યા 5 ભાગ્યા 10 તો જવાબ આવશે 12. પાંચમો છે 0.54 ગુણ્યા 2.1 તો 54 ગુણ્યા 21 તો ગુણાકાર કર્યો તો 1134 ભાગ્યા 1000 તો જવાબ આવશે 1.134. 2.8 ગુણ્યા 0.002 એટલે કે 28 ગુણ્યા 2000 28 દુ 56 અને 10,000 તો 0.0056 જવાબ આવશે. ભાગાકાર કરો. પહેલું 18 ભાગ્યા 3/7 તો 18 ગુણ્યા ભાગાકાર એટલે આને વ્યસ્ત કરી દઈએ 3/7 અને ભાગાકારનો ગુણાકાર થઈ જશે એટલે કે 7/3 6 તરી 18 6 ગુણ્યા 7 એટલે કે 42. 5.1/4 ભાગ્યા 7 તો 5 × 20 ને 21/4 ભાગ્યા 7 એકાંશ એટલે 21/4 ગુણ્યા 1/7 તો 7 તરી 21 3/4. 5.2/3 ભાગ્યા 12.3/4 તો 17 ભાગ્યા 3 17/3 ભાગ્યા 51/4 તો 17/3 ગુણ્યા 4 51 તો 17 17 ઉડી ગયા 17 તરી 51 એટલે 3 તરી 9 અને 4 9 3.36 ભાગ્યા 7 તો 336 ભાગ્યા 100 ભાગ્યા 7 એકાંશ 336 ભાગ્યા 100 ગુણ્યા 1/7 તો 48 336ના અવયવ પાડ્યા 48 ગુણ્યા 7 ગુણ્યા 1 ભાગ્યા 100 ગુણ્યા 7 7 ઉડી ગયા 48 ભાગ્યા 100 એટલે કે 0.48. પાંચમો છે 2.45 ભાગ્યા 1.4 એટલે કે 245 ભાગ્યા 100 ભાગ્યા 14 245 ભાગ્યા 100 ગુણ્યા 10 10 ઉડી ગયા તો જવાબ આવ્યો 1.75 ભાગાકાર કરે તો. હવે છઠ્ઠો 8.2 ભાગ્યા 0.2 82 ભાગ્યા 2 82 ગુણ્યા 10/3 10 ઉડી ગયા 41 2 82 બરાબર જવાબ આવશે 41. હવે પ્રશ્ન 5 માગ્યા મુજબ કરો. ચોરસ ખેતરની એક બાજુનું માપ 19.5 મીટર છે તો તેની પરિમિતિ શોધો. તો ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ 4 ગુણ્યા 19.5 બરાબર ગુણાકાર કરીએ તો જવાબ આવશે 78 મીટર. 15 કિલોગ્રામ બટાકામાંથી 3/5 કિલોગ્રામના કેટલા ભાગ પાડી શકાય? તો 15 ભાગ્યા 3/5 15 ગુણ્યા 5/3 5 તરી 15 ઉડાડી દીધા તો 5 5 25 તો 25 કિલોગ્રામ. ત્રીજો એક બાળક પાસે 20 લખોટી છે તેમાંથી તેણે ચોથા ભાગની લખોટી એ મિત્રને આપી
બાકીની લખોટીની ત્રીજા ભાગની લખોટી બી મિત્રને આપી તો તેની પાસે કેટલી લખોટી વધી? તો કુલ લખોટી 20. મિત્ર એને આપેલ લખોટી 20 ગુણ્યા 1/4 એટલે કે ચોથા ભાગની એટલે કે બરાબર 20 4 પંચા 20, 4 4 ઉડી ગયા એટલે કે 5. બાકી વધેલ લખોટી બરાબર 20 ઓછા 5 બરાબર 15. બાકી વધેલ લખોટી બી મિત્રને આપેલ એટલે કે 1/3 ભાગ આપ્યો તો 5 તરી 15 એટલે કે 5. તો બંને મિત્રને આપતા વધેલ લખોટી બરાબર 15 ઓછા 5 બરાબર 10. ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? તો 1 મીટરે બરાબર 53.50 માટે 27.5 મીટરે બરાબર 53.50 ગુણ્યા 27.5 તો ગુણાકાર કરીશું તો જવાબ આવશે ₹1471.25. રવિ 1 કલાકમાં 3.1 કિમી ચાલી શકે છે તો તેના ઘરથી 10 કિમી દૂર આવેલી ઓફિસે જતો તેનો કેટલો સમય લાગે? તો 3.1 બરાબર 10/3 કિમી. 10 કિમી ચાલતા લાગતો સમય બરાબર 1 કલાક માટે 10/3 કિમી ચાલતા લાગતો સમય બરાબર 1 કલાક માટે 10 કિમી ચાલતા લાગતો સમય બરાબર 10/10/3 10 ગુણ્યા 3 દશાંશ 10 10 ઉડી ગયા તો 3 કલાક. વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6ના 2/3 શોધો. તો 6 ગુણ્યા 2/3 એટલે કે 2 ગુણ્યા 2 તો 4. 82 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? 82.1 મીટર બરાબર 165/2 મીટર. તો 165/2 એટલે કે 7.5 મીટરમાં કામ એક દિવસમાં થાય તો 165/2 મીટરમાં કેટલું કામ થાય? તો 165/2 ગુણ્યા 1/7.5 બરાબર 165/2 ભાગાકારના નીચે ભાગાકાર આવો તો ઉપર આવી જશે એટલે 165/2 ગુણ્યા 10/75 બરાબર 165ના અવયવ પાડ્યા તો 15 ગુણ્યા 11 ગુણ્યા 5 ગુણ્યા 2 2 ગુણ્યા 15 ગુણ્યા 5 તો 2 અને 15 ને 5 ઉડી ગયા 2 ઉડી ગયા તો જવાબ આવશે 11 દિવસ. 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા ઇંચ થાય? તો 2.54 સેમી બરાબર 1 ઇંચ તો 26.67 સેમી બરાબર 26.67/2.54 બરાબર 10.5 ઇંચ. 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો 5/129નો વ્યસ્ત 129/5 થાય તો બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 1. અમિત ₹13.75ના ભાવે 3.5 કિલોગ્રામ બટાકા ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા નજીકની પૂર્ણ સંખ્યામાં ચૂકવવા પડશે? તો 13.75 ભાગ્યા 3.5 1375/100 દશાંશ તો 1375 ગુણ્યા 10 0 ઉડી ગયા. 1375ના અવયવ પાડ્યા તો 275 ગુણ્યા 5
35ના અવયવો 7 × 5 × 10 તો 275 ભાગ્યા 70 તો ભાગાકાર કરતો જવાબ આવશે 3.92 એટલે કે ₹4 ચૂકવવા પડે. ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે? તો 22.50 ભાગ્યા 0.25 2250 ભાગ્યા 100 ભાગ્યા 25 2250 ભાગ્યા 100 × 100 25 ઉડી ગયા. હવે 225 0 ભાગ્યા 25 તો એના અવયવો પાડ્યા તો 25 × 9 × 10 ભાગ્યા 25 તો 9 × 10 બરાબર 90 ઈંટો જોઈએ. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજવણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? તો કુલ ખર્ચ બરાબર 740.25 વત્તા 70 બરાબર 810.25. દરેકના ભાગે 810.25 ભાગ્યા 35 એટલે કે 23.15 રૂપિયા આવે. જાતે કરીએ. તમારા ઘરની તમારી શાળાનું અંતર મીટરમાં લખો. તેમજ ઘરથી શાળાએ પહોંચવાનો સમય મિનિટમાં નોંધો અને ઘરથી શાળાએ પહોંચવાની ઝડપ શોધો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બીજું, 5 મિત્રોનું જૂથ બનાવી દરેક મિત્રને એક અપૂર્ણાંક સંખ્યા ચિઠ્ઠીમાં લખવા કહો. હવે આ તમામ ચિઠ્ઠીવાળી એકઠી કરો. તેમાંથી 2 ચિઠ્ઠી ઉપાડી તેનો ગુણાકાર અને ભાગાકાર કરો. 1/3 ભાગ્યા 3/4 અને બીજી સંખ્યા 3/4 તો જવાબ આવશે 2/3. હવે 2/3 અને બીજી સંખ્યા છે 3/4 એનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 1/3. 3/4 અને 12/20 એનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે 5/4. 2/3 અને 5/7 એનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 10/21. 3/5 અને 7/11 એનો ગુણાકાર કરીએ તો 21/50. હવે તમે તમારી આસપાસના દશાંશ કે અપૂર્ણાંક સંખ્યામાં મળતી હોય તેવી વસ્તુઓની યાદી તૈયાર કરો. ધારો કે ખોળ 1.5 કિલોગ્રામ, પેટ્રોલ ₹96.75. એવી જ રીતે તમે અહીંયા વસ્તુઓ લખી શકો છો કે ચા બરાબર 1.5 કિલોગ્રામ. એવી રીતે ડીઝલ ₹60.12. તમે એ રીતના લખી શકો છો. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.